નમસ્કાર. જીવન પ્રજ્ઞા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના વિષય ગણિતનો અભ્યાસ કરીશું. તેમાં આજે આપણે આપણા પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1માં તમે વિવિધ સંખ્યાઓ વિશે તો માહિતી મેળવી લીધી કે કઈ રીતે તમે વિવિધ અંકોની મદદથી મોટી સંખ્યાઓ બનાવી શકો છો, તેને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી શકો છો, તેની સ્થાન કિંમત દર્શાવી શકો છો, તેની સરખામણી કરી શકો છો. ત્યારબાદ આ સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના વિવિધ નિયમો પણ આપણે જોયા હતા, બરોબર ને? હવે આ પ્રકરણમાં આપણે પૂર્ણ સંખ્યાઓ વિશેની માહિતી મેળવવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જો આપણે કોઈ પણ ગણતરી શરૂ કરીએ તો એના માટે આપણે શું કરીએ છીએ? ગણતરીની શરૂઆત શેનાથી કરીએ છીએ? 1, 2, 3, 4 એવી સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ, બરોબર ને? એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે 1, 2, 3, 4 સંખ્યાઓ છે તેને ગણિતની ભાષામાં શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે, બરોબર? એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આગળ આપણે જોઈએ કે પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા. તો પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યામાં શું હોય છે કે તમને જે પણ પ્રાકૃતિક સંખ્યા આપવામાં આવી છે એમાં જો તમે 1 ઉમેરો તો તમને શું મળશે? એક બીજી પ્રાકૃતિક સંખ્યા મળે છે. અને એ પ્રાકૃતિક સંખ્યા કઈ હશે? તો જે તમને સંખ્યા આપેલી છે ને એના પછીની તરતની સંખ્યા તમને મળશે, બરોબર? ઉદાહરણ જો, અહીંયા તમને ઉદાહરણ બતાવેલું છે કે 16, એક સંખ્યા લીધી છે 16, બરોબર? જો તમે એમાં 1 ઉમેરો તો આપણને શું મળે છે? 17. અને 17 ક્યારે આવે છે? 16 પછીની સંખ્યા છે, બરોબર ને? એવી જ રીતે 19, તો 19માં 1 ઉમેરો તો તમને 20 મળે છે, બરોબર? એટલે કે જો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા તમને આપેલી હોય તેમાં તમે 1 ઉમેરશો તો તમને તેના પછીની તરત પછીની પ્રાકૃતિક સંખ્યા મળશે, બરોબર? એવી જ રીતે જો આપણે પહેલાંની સંખ્યાની વાત કરીએ તો 16, બરોબર? એ 17ના પહેલાં આવે છે. કઈ રીતે આવે છે? તો તમે 17માંથી જો 1 બાદ કરી દો તો તમે 16 મળી જાય છે. એવી જ રીતે 20ની વાત કરીએ તો 20માંથી પણ તમે 1 બાદ કરી દેશો તો તમને 19, એટલે કે એના પહેલાંની સંખ્યા મળી જશે, બરોબર? તો એના માટે તમારે પહેલાંની સંખ્યા મેળવવા માટે શું કરવું પડશે? જે તે તમને સંખ્યા આપેલી છે તેમાંથી તમારે 1 બાદ કરી દેવું પડશે, બરોબર? એનો અર્થ શું થયો કે જો તમે આપેલી સંખ્યામાં 1 ઉમેરશો તો તમને પછીની સંખ્યા મળશે, એટલે કે પ્રતિવર્તી સંખ્યા મળશે, બરોબર? શું કહેવાશે એને? પ્રતિવર્તી સંખ્યા કહેવાશે, બરોબર? પરંતુ જો તમે 1 બાદ કરો, તમને જે સંખ્યા આપેલી છે તેમાંથી તમે 1 બાદ કરી દેશો તો તમને જે સંખ્યા મળશે એટલે કે પહેલાંની સંખ્યા તેને પૂર્વવર્તી સંખ્યા કહેવાશે. સરળ ભાષામાં આપણે શું યાદ રાખીશું? પહેલાંની સંખ્યા, બરોબર? પૂર્વવર્તી સંખ્યા કહેવાશે, બરોબર? આ રીતે તમે તમને આપેલી સંખ્યાની પૂર્વવર્તી અને પ્રતિવર્તી સંખ્યા શોધી શકો છો. કઈ રીતે? પૂર્વવર્તી તમારે આ શબ્દ પરથી જ યાદ રાખવાનું. પૂર્વ એટલે પહેલાંનું, બરોબર? એટલે કે પહેલાંની સંખ્યા થશે. અને પ્રતિ એટલે કે પછીની, બરોબર? જો તમે 1 બાદ કરશો તો તમને પૂર્વવર્તી સંખ્યા મળશે, અને જો તમે 1 ઉમેરશો તો તમને પ્રતિવર્તી સંખ્યા મળી જશે, બરોબર? વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણે સંખ્યા જે આપણી 1, 2, 3 એવી સંખ્યાઓ છે તો એમાં જો આપણે 3ની વાત કરીએ તો 3, આ જો 3, તો 3ની પ્રતિવર્તી સંખ્યા કઈ થશે? 4.
અને 3ની પૂર્વવર્તી સંખ્યા કઈ થશે? 2 થશે, બરાબર ને? એવી જ રીતે જો આપણે 2ની વાત કરીએ તો 2ની પ્રતિવર્તી સંખ્યા 3 અને પૂર્વવર્તી સંખ્યા 1 થશે, બરાબર ને? પરંતુ આપણે જો 1ની વાત કરીએ, બરાબર, આ જે 1 છે તો તેની પ્રતિવર્તી સંખ્યા કઈ છે? 2, પરંતુ પૂર્વવર્તી સંખ્યા, તો એના માટે તમારે શું કરવું પડશે? 1 - 1 એટલે શું આવે? 0, બરાબર? તો એનો અર્થ શું થયો કે આ જે 1 છે તેની પ્રતિવર્તી સંખ્યા 2 અને પૂર્વવર્તી સંખ્યા શું છે? 0 છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શાળામાં બાળકોની ગણતરી કરી શકીએ છીએ, બરાબર? તમે બાળકોની ગણતરી કરી શકો છો. તેવી જ રીતે કોઈ ગામમાં રહેલી વ્યક્તિઓની સંખ્યાની પણ ગણતરી કરી શકાય છે, બરાબર? એવી જ રીતે આપણે ભારતમાં રહેલા તમામ લોકોની સંખ્યાની પણ ગણતરી કરી શકીએ છીએ, બરાબર? પરંતુ આપણે આકાશમાં જે તારાઓ છે તેની સંખ્યાની ગણતરી આપણે કરી શકતા નથી. એવી જ રીતે આપણા માથાના વાળ એ તમે ગણી શકો છો કે તમારા માથામાં કેટલા વાળ છે? ના, બરાબર? જો તે ગણી શકાય તેમ હોય તો આપણને શું મળે? કોઈ ચોક્કસ સંખ્યા હોતી, બરાબર? પછી તે એક સંખ્યામાં એક ઉમેરીને આપણે એનાથી મોટી સંખ્યા મેળવી લેતા. દાખલા તરીકે તમને ખબર હોય કે તમારા તમારા માથામાં 400 વાળ છે, બરાબર? તો 400માં 1 ઉમેરો તો 401. આવી રીતે આપણને મોટી સંખ્યા મળી જાય એના પછીની, બરાબર? પરંતુ આ નક્કી નથી કે આકાશમાં કેટલા તારાઓ છે કે આપણા માથામાં કેટલા વાળ છે, એટલે આપણે તેની ગણતરી ચોક્કસ કરી શકતા નથી, બરાબર? તો એના પરથી શું સ્પષ્ટ થાય છે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા હોતી જ નથી, કારણ કે આપણને ખબર જ નથી ને, અનંત છે, આપણને ખ્યાલ જ નથી કે કોઈ છેલ્લી સંખ્યા કઈ હશે, બરાબર? એટલે કે ઉપરની જે માહિતી છે એના આધારે આપણે કહી શકીએ છીએ કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા હોતી નથી, બરાબર? ખ્યાલ આવી ગયો ને? હવે આપણું જે આ પ્રકરણનું નામ છે પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર્સ, બરાબર? જેને કેપિટલ W સિમ્બોલથી પણ દર્શાવવામાં આવે છે. તો આ પૂર્ણ સંખ્યાની વાત કરી લઈએ કે પૂર્ણ સંખ્યા એ શું હોય છે, બરાબર? તો આપણે જોઈ જ ગયા કે પ્રાકૃતિક સંખ્યા 1, 1ના પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી, એટલા માટે આપણે શું લઈએ છીએ? 0 લઈએ છીએ, બરાબર ને? તો 0ને આપણે પ્રાકૃતિક સંખ્યા 1ના પહેલાં આવતી સંખ્યા તરીકે લેતા હોઈએ છીએ, બરાબર? એનો અર્થ શું થયો કે જો તમે પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરો તો તમને જે સમૂહ મળશે તે કયો સમૂહ હશે? પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 1, 2, 3, 4, 5 એવી રીતે અનંત છે, બરાબર? તમે લખી શકો છો અનંત સુધી. તો 1ની પહેલાં કોણ આવે છે? 0. એટલે કે આ જે આખું ગ્રુપ છે એ સમૂહમાં તમે 0 ઉમેરી દેશો તો જે નવો સમૂહ મળશે તે નવો સમૂહ કયો હશે? પૂર્ણ સંખ્યાઓનો સમૂહ હશે. ખ્યાલ આવી ગયો? તો પાછલા વર્ગોમાં જે ગણિતને પાયાની ગણતરીઓ છે, જેમ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એના વિશે આપણે શીખી ગયા છે અને કયા પ્રશ્નમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે પણ આપણને ખ્યાલ છે. દાખલા તરીકે જો તમે ગુણાકાર કરી રહ્યા હો 2 થી 3 સંખ્યાઓનો, તો ગુણાકારની સાથે હંમેશા
શેની પ્રક્રિયા થાય છે? સરવાળાની, બરાબર. એવી જ રીતે જો તમે ભાગાકાર કરશો તો ભાગાકારની સાથે કઈ પ્રક્રિયા જોડાયેલી હશે? બાદબાકીની પ્રક્રિયા જોડાયેલી હશે, બરાબર. આને આપણે વિસ્તૃત માહિતી અત્યાર સુધીના 5મા ધોરણ સુધીમાં આપણે મેળવી જ ચૂક્યા છીએ, બરાબર. તમે જો મોટી સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર કરો છો, બરાબર, એમાં તમે ગુણાકારની સાથે સરવાળો અને ભાગાકારની સાથે તમે બાદબાકીનો ઉપયોગમાં લેતા હોવ છો, બરાબર. તો હવે આ જે બધી સંખ્યાઓ છે એને આપણે સંખ્યા રેખા ઉપર ગોઠવી જોઈએ, બરાબર. પરંતુ એના માટે સૌપ્રથમ આપણે સંખ્યા રેખા વિશેની માહિતી તો મેળવવી જ પડશે ને, કે સંખ્યા રેખા એક શું હોય છે, બરાબર. તો સંખ્યા રેખા જેને નંબર લાઈન કહેવામાં આવે છે, તો જો અહીંયા તમને આકૃતિમાં એક સંખ્યા રેખા દર્શાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા એ બીજું કશું જ નથી પરંતુ તમારી પાસે જે સ્કેલ છે ને, ફૂટપટ્ટી, એ જ હોય છે. એ તમારી જે સ્કેલ અને ફૂટપટ્ટી છે એ જે સંખ્યા રેખા હોય છે તેનું એક નાનું સ્વરૂપ છે, બરાબર. સંખ્યા રેખામાં શું હોય છે કે અનંત સુધી, તેના બંને છેડે અનંત સુધી તમે જઈ શકો છો, બરાબર. પરંતુ સ્કેલમાં કેવું હોય છે? જો આપણી નાની સ્કેલ છે તો એમાં ક્યાં સુધી હોય છે? 15 સેન્ટીમીટર સુધી હોય છે. અને જો મોટી સ્કેલ હશે તો એ 30 સેન્ટીમીટર સુધીની હોય છે, બરાબર. તો સ્કેલ તમે ધ્યાનથી જોશો તો એમાં તમને જોવા મળશે કે શું હોય છે સ્કેલમાં. અહીંયા તમે જુઓ આકૃતિમાં કે 0થી શરૂ કરીને ક્યાં સુધી તમને 7 સુધી દર્શાવેલું છે, બરાબર. અને જો અહીંયા જીરોની પહેલાં તીર કરેલું નથી, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે જ કે રેખાખંડ, કિરણ અને રેખા, આ 3 વિશે આપણને ખ્યાલ છે જ, બરાબર. તો રેખામાં શું હોય છે કે બંને છેડે તીર કરેલા હોય, એનો અર્થ શું હોય કે તમે બંને છેડે અનંત સુધી જઈ શકો છો. પછી આ કિરણની વાત કરીએ તો કિરણમાં શું થાય છે? જે બાજુ તીર કરેલું છે ત્યાં તમે અનંત સુધી જઈ શકો છો, પરંતુ આ બાજુ તમે અનંત સુધી જઈ શકતા નથી. એવી રીતે રેખાખંડમાં શું હશે? બંને છેડે તીર કરેલા હોતા નથી. એટલે કે દાખલા તરીકે તમને 1 અને 5 લખેલું હોય તો તમે 1થી આ બાજુ પણ આગળ નથી વધી શકતા અને અહીંયા 5થી પણ આગળ વધી શકતા નથી, બરાબર. આ રીતે રેખા, કિરણ અને રેખાખંડનો ખ્યાલ તમને ક્લિયર થયો ને, બરાબર. આના પરથી જ સંખ્યા રેખામાં હોય છે, બરાબર. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીં તમને આ બાજુ કિરણ દર્શાવેલું છે, એટલે કે તમે અહીંયા 7થી આગળ વધી શકો છો, પરંતુ અહીંયા 0થી તમે ડાબી બાજુ આગળ વધી શકતા નથી. તો જો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? સીધી રેખા દોરવાની છે, બરાબર. હવે તેના પર તમારે કોઈ એક બિંદુ લઈ લેવાનું છે. તેને શું નામ આપવાનું છે? 0, બરાબર. હવે 0ની જમણી બાજુ બીજું એક બિંદુ લો, એને તમારે શું નામ આપવાનું છે? 1 નામ આપવાનું છે. જો અહીંયા તમે જોઈ શકો છો 0 પછી એક બિંદુ લીધું, એને 1 નામ આપ્યું, બરાબર. અને આ જે 0 અને 1 વચ્ચેનો જે અંતર છે તેને એકમ અંતર કહીશું. શું કહીશું? એકમ અંતર કહીશું, બરાબર. એકમ અંતર કેમ કહેવામાં આવે છે? કારણ કે આપણે 0થી 1ની વચ્ચે કેટલા અંતર લીધો છે? x સેન્ટીમીટર, બરાબર. એટલે કે સરખું અંતર રાખેલું છે, એટલા માટે તેને એકમ અંતર કહીશું, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો 0થી 1, પછી 1થી 2, 2થી 3, 3થી 4. અહીં તમે જોઈ શકો છો કે વચ્ચે જે અહીં આ જે અંતર આપેલા છે ને તે કેવા છે? સમાન અંતર છે, બરાબર ને. એટલા માટે તેને એકમ અંતર નામ આપ્યું છે. હવે આ જ રેખાની જમણી બાજુ એકમ અંતર જેટલા અંતરે બીજું એક બિંદુ લીધું, તેને 2 નામ આપ્યું, બરાબર ને. એવી જ રીતે 2થી તમે જમણી બાજુ જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ તમને 3, 4, 5 એવા બિંદુઓ તમે લઈ શકો છો, બરાબર ને. તમે કોઈ પણ પૂર્ણ સંખ્યા સુધી
જઈ શકો છો. કઈ બાજુ? તો કે જમણી બાજુ. બરાબર. પૂર્ણ સંખ્યા કેમ કીધું હવે? કારણ કે આપણે શૂન્ય સાથે લીધું છે. જો આપણે એકથી શરૂઆત કરી હોત તો એને શું કહેતા? પ્રાકૃતિક સંખ્યા કહેતા. પરંતુ અહીંયા શૂન્યની સાથે લીધું છે એટલા માટે તેને પૂર્ણ સંખ્યા કહેવાશે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ રીતે સંખ્યા રેખાનું નિર્માણ થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આપણને શું કીધું છે કે બિંદુ 2 અને 4 વચ્ચેનું અંતર કેટલું છે? તો આ રહ્યું 2 અને આ રહ્યું 4. બરાબર. તો 2 થી 4 વચ્ચેનું અંતર કેટલું છે? 2 એકમ છે. બરાબર. તો બિંદુ 2 અને 6 અને 2 અને 7 વચ્ચેનું અંતર કેટલું થશે? તો કઈ રીતે બતાવશો તમે 2 અને 6? તો આ જો આ રહ્યું 2 અને આ રહ્યું 6. કેટલા અંતર છે? 1 2 3 અને 4. બરાબર. કેટલું અંતર છે? 2 અને 6 વચ્ચેનું 4 અંતર છે. બરાબર. જ્યારે 2 અને 7 વચ્ચેનું એટલે કે આ રહ્યું 2 અને આ રહ્યું 7. 2 વચ્ચેનું અંતર કેટલું છે? તો તમે 2 થી 7માં જાઓ તો 1 2 3 4 અને 5. કેટલું અંતર આવે છે? 5 અંતર આવે છે. બરાબર. તો સંખ્યા રેખા પર 7 એ 4ની જમણી બાજુ આવેલું છે. બરાબર. આ 7 અને આ 4. તો 7 કઈ બાજુ આવેલું છે? જમણી બાજુ આવેલું છે. કોની જમણી બાજુ? તો 4ની જમણી બાજુ આવેલું છે. એનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો? તમારે અહીંયા ખાસ વાત ધ્યાન રાખવાની છે કે સંખ્યા રેખા પર તમે જેમ જેમ જમણી તરફ જશો ને, અહીંયા સંખ્યા રેખા પર તમે જેમ જેમ આ જમણી તરફ થઈ તો જમણી તરફ તમે જેમ જેમ જશો ને તેમ છે સંખ્યાનું મૂલ્ય વધશે. શું થશે? સંખ્યાનું મૂલ્ય વધશે. જો તમે જુઓ, શૂન્યની જમણી બાજુ 1 આવ્યું તો 0 કરતાં 1 મોટા છે. બરાબર. પછી 2 એ 1 કરતાં 2 મોટા છે. 3 2 કરતાં મોટા છે. તો આ રીતે તમે જેમ જેમ જમણી તરફ જશો ને તે મૂલ્ય શું થશે? વધશે. બરાબર. પરંતુ જો તમે ડાબી તરફ જશો, વિરુદ્ધ દિશામાં જશો ડાબી તરફ, તો શું થશે? મૂલ્ય ઓછું થતું જશે. બરાબર. તમે જોઈ શકો છો જેમ કે અહીંયા 7ની ડાબી બાજુ આવો 6. 7 એ 6 કરતાં નાના, 7 મોટા છે અને 6 કેવા છે? નાના છે. મૂલ્ય ઘટ્યું 5. 6 કરતાં 5 નાના છે 4. એ 7 6 અને 5 કરતાં નાના છે. બરાબર. તો આ રીતે તમે જેમ જેમ ડાબી બાજુ જશો તો શું થશે? મૂલ્ય ઓછું થતું જશે. બરાબર. તો અહીંયા એ જ કીધું છે કે 7 એ 4ની જમણી બાજુ આવેલી છે એટલે કે 7 એ 4 કરતાં મોટી સંખ્યા છે એટલે એને આ રીતે દર્શાવાય. વિદ્યાર્થી મિત્રો, આ જે ચિહ્ન છે ને તે શેનું ચિહ્ન છે? કે સંખ્યા મોટી છે તે દર્શાવવા માટેનું ચિહ્ન છે. બરાબર. આને કહેવાય છે ગ્રેટર ધેન. એનો અર્થ શું થાય કે જો આ જે ચિહ્ન છે બરાબર, તેની જમણી બાજુ જે સંખ્યા લખેલી હશે ને તે સંખ્યા કેવી હશે? નાની હશે. અને જે ડાબી બાજુ જે સંખ્યા લખેલી હશે તે મોટી સંખ્યા હશે. બરાબર. આ રીતે તમે ગ્રેટર ધેનના ચિહ્નથી સંખ્યા નાની અને મોટી દર્શાવી શકો છો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમે ગ્રેટર ધેનના ચિહ્નથી જે તે સંખ્યાઓને દર્શાવી શકો છો. જો આપણે બીજું એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે હું લઉં છું 10 અને 7. બરાબર. તો અહીંયા 10 એ મોટી સંખ્યા છે અને 7 એ નાની સંખ્યા છે. તો બરાબર, એને આપણે આ ગ્રેટર ધેનના ચિહ્નથી દર્શાવી દઈશું. જો તમારે સરળતાથી યાદ રાખવું હોય ને કે આ ચિહ્ન કઈ રીતે આવશે તો તમારે શું યાદ રાખવાનું? જો આ બાજુના જે પાંખિયા ખુલ્લા છે ને એ કઈ બાજુ આવશે? તો જે મોટી સંખ્યા છે ને એ બાજુ
આવે છે। પાંખિયા ખુલ્લા છે, 10 બાજુ છે, 10 મોટી સંખ્યા છે 7 કરતાં, બરાબર। આ રીતે તમે સરળતાથી યાદ રાખી શકો છો, બરાબર। તો આ રીતે તમારી ગ્રેટર ધેન વડે સંખ્યા નાની કે મોટી દર્શાવી શકો છો, બરાબર। હવે 8 અને 6, જો અહીંયા પણ આવ્યું ને, 8 મોટી સંખ્યા છે તો એ બાજુ આપણને ગ્રેટર ધેનનું ચિહ્ન જોવાય છે, બરાબર। તો આ અવલોકન પરથી આપણે શું કહી શકીએ છીએ કે બંને પૂર્ણ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મોટી છે, અને જો સંખ્યા રેખા પર કોઈ એક સંખ્યા કોઈ બીજી સંખ્યાની ડાબી બાજુ આવેલી હોય તો તે નાની સંખ્યા કહેવાશે, બરાબર। એનો તમારે શું યાદ રાખવાનું છે ટૂંકમાં, કે જો તમે જમણી તરફ જશો તો સંખ્યા કેવી આવશે, મોટી, બરાબર। અને જો તમે ડાબી તરફ જશો તો સંખ્યા કેવી આવશે, નાની, બરાબર। સંખ્યા રેખા પર તમે જમણી તરફ જશો તો સંખ્યા મોટી થતી જશે, તેનું મૂલ્ય પણ વધતું જશે, અને ડાબી તરફ જશો તો સંખ્યા નાની થતી જશે અને તેનું મૂલ્ય પણ ઘટતું જશે। ખ્યાલ આવી ગયો? હવે જો અહીંયા તમને એક બીજું ઉદાહરણ આપેલું છે। કયું ઉદાહરણ લીધું છે? 4 અને 9નું। વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આ ચિહ્ન ઉલટાઈ ગયું ને, શું કર્યું? 4 લખ્યા પછી 9 લખ્યા। હવે જો 4 કરતાં 9 મોટા છે, મોટી સંખ્યા આ બાજુ આવી ગઈ તો એના પાંખિયા પણ આ બાજુ ફરી ગયા, બરાબર। અને આ જે સિમ્બોલ છે તે લેસ ધેનનો સિમ્બોલ છે, એટલે કે નાની સંખ્યા દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો બંને ચિહ્નો છે તો સરખા જ, બરાબર। ફક્ત તમારે શું કરવાનું છે, તેના જે પાંખિયા છે એ તમારે કઈ બાજુ દર્શાવવાના, તો જે મોટી સંખ્યા હોય એ તરફ તમારે દર્શાવી દેવાના, બરાબર। તો 4 અને 9માં 4 એ 9ની ડાબી બાજુ, અને ડાબી બાજુ એટલે સંખ્યા કેવી, નાની। એવી જ રીતે 12 અને 5માં 5 એ 12ની જમણી બાજુ આવે છે, બરાબર। એટલે કે 12 કેવી સંખ્યા થશે, મોટી સંખ્યા થશે, બરાબર। તો 10 અને 20, તો 10 કરતાં 20 કેવા છે, મોટા છે, એટલે કે 10 પછી જ 20 આવશે ને, બરાબર ને। એટલે કે 20 ક્યાં બાજુ છે, 10ની જમણી બાજુએ, જ્યારે 10 એ 20ની ડાબી બાજુએ છે। ખ્યાલ આવી ગયો? તો આ રીતે હવે તમારે સંખ્યા રેખા પર 30, 12 અને 18નું સ્થાન તમારે જાતે કરીને બતાવવાનું છે, બરાબર। તો ચલો અંદાજ લગાવીને તમે મને કહી શકશો કે 1005 અને 9576માંથી કઈ સંખ્યા જમણી બાજુ હશે ને કઈ સંખ્યા ડાબી બાજુએ હશે, બરાબર। તો આપણે કહી શકીએ છીએ કે જો આપણે પ્રકરણ 1માં જોઈ જ ગયા કે 1005 એ નાની સંખ્યા છે અને 9756 એ મોટી સંખ્યા છે। એનો અર્થ આ જે 1005 છે તે કઈ બાજુ હશે, ડાબી બાજુ હશે, અને આ જે 9756 છે તે જમણી બાજુ હશે, બરાબર ને। ખ્યાલ આવી ગયો? બરાબર। આ રીતે તમે સંખ્યા રેખા પર વિવિધ સંખ્યાઓ દર્શાવી શકો છો, અને જમણી અને ડાબી કઈ બાજુ આવેલી છે એના પરથી તેનું મૂલ્ય પણ નક્કી કરી શકો છો। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે ત્યારબાદનો ટોપિક જે છે સંખ્યા રેખા પર સંખ્યાઓના સરવાળા બાદબાકી તમે કઈ રીતે કરી શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આગળના તાસમાં જોઈશું।